અંબાજી પાસે કરોડોની જમીન હડપવાનો ગજબનો કિસ્સો સામે આવ્યો છે। જમીન બચાવી પાડવા મૃત મહિલાના દસ્તાવેજ રજૂ કરવામાં આવ્યા। દસ્તાવેજ પર મૃતક મહિલાનો અંગૂઠો પણ લગાડેલો હતો। મૃતક મહિલાને કાગળ પર જીવિત બતાવવામાં આવ્યા। મૃતક રામીબેન ગરાસિયાને જીવિત બતાવવામાં આવ્યા અને જેને લઈને અનેક સવાલો ઊભા થયા છે। મૃતક મહિલાના 15 લાખ બેંકમાં આવ્યા અને ઉપડી પણ ગયા। ગબ્બરથી 5 કિલોમીટર દૂર આવેલી જમીન બચાવી પાડવા આખો આ ખેલ ખેલવામાં આવ્યો। કલેક્ટર ઓફિસમાં મહિલાએ દસ્તાવેજ પર અંગૂઠો માર્યો। ત્યારે આ ઘટનાને લઈને કેટલાક પુરાવા પણ સામે આવ્યા છે। અંબાજી પાસે કરોડોની જમીન હડપી લેવાનો એક ગજબનો કિસ્સો સામે આવ્યો છે। જમીન બચાવી પાડવા માટે મૃત મહિલાના દસ્તાવેજોને રજૂ કરવામાં આવ્યા। દસ્તાવેજો પર મૃતક મહિલાનો અંગૂઠો પણ હતો। કલ્પના કરો કે કઈ રીતે આખો આ કારસો ઘડવામાં આવ્યો હશે। મૃતક મહિલાને કાગળ ઉપર જીવિત દર્શાવવામાં આવ્યા। મૃતક રામીબેન ગરાસિયાને જીવિત બતાવવામાં આવ્યા છે। આ મહિલાના 15 લાખ બેંકમાં આવ્યા અને આવતાની સાથે આ 15 લાખ રૂપિયા ઉપડી પણ ગયા। આ જે જમીન છે તે ગબ્બરથી 5 કિલોમીટર દૂર આવી છે। શક્તિસિંહ રાજપૂત અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। શક્તિસિંહ, જે પ્રકારે આખો આ કિસ્સો સામે આવ્યો છે, પહેલા તો આ મહિલા કેટલા સમય પહેલા તેમનું મૃત્યુ થયું હતું અને આજે કિસ્સો સામે આવ્યો છે, કોની કોની સંડોવણી આમાં સામે આવી રહી છે? જે ચોક્કસથી વાત કરવામાં આવે તો જે સંડોવણી છે તે વહીવટી અધિકારીઓની સંડોવણી હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે। કારણ કે જે પ્રકારે ખરાઈ કર્યા વગર જયારે ત્યાં આગળ તે મહિલાનું મૃત્યુના 1 વર્ષ બાદ જયારે તે પહોંચી હતી ત્યારે તેનું ડોક્યુમેન્ટ ચેક કર્યા વગર જે અધિકારીઓ હતા તે અધિકારીઓની સંડોવણી જોવા મળી રહી છે। જે ગ્રામ પંચાયત છે કુંભારિયા ગ્રામ પંચાયત, એ કુંભારિયા ગ્રામ પંચાયત જે તે સમયના જે તલાટી હોય તે તલાટીની પણ સંડોવણી આમાં હોઈ શકે તેવું લાગી રહ્યું છે। અને જે પ્રકારે આદિવાસી વિસ્તારની અંદર જે પ્રકારે જે જમીન માફિયાઓ છે, જમીન માફિયાઓ જે પ્રકારે કૌભાંડ ચલાવી રહ્યા છે, જે કૌભાંડની અંદર જે તે અધિકારીઓ સંડોવાયેલા છે તમામ ઉપર કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ અત્યારે સાંભળવા મળી રહી છે, જોવા મળી રહી છે। અને મોટાભાગના લોકોની એક જ માંગ છે કે જે પ્રકારે આ સમગ્ર કૌભાંડ અત્યારે બહાર આવ્યું છે એવા ઘણા કૌભાંડ અત્યારે આ વિસ્તારમાં ચાલતા હોય તેવું લાગી રહ્યું છે। આદિવાસી વિસ્તારની અંદર આદિવાસીના હકો ન જાય તે માટે સરકારે 73AA નો કાયદો જે તે સમયે લાગુ કર્યો હતો અને આ જે જમીન છે જે કુંભારિયા વિસ્તારમાં આવેલી છે અંબાજી સિવિલ હોસ્પિટલ છે તેની પાછળની જગ્યા હોવાનું પણ જાણવા મળ્યું છે। ત્યારે જે પ્રકારે આમાં જે સાક્ષી છે, જે પ્રકારે જે જમીનની અંદર જે કામોમાં જે લોકો જોડાયા હતા અને સરકાર આગળ ખોટી માહિતી રજૂ કરી હતી અને જે તે સરકારના જોડાયેલા અધિકારીઓ છે અને તલાટી છે તેમની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને આ જમીન છે તે સરકાર હસ્તક કરવામાં આવે તે માંગ ઉઠવા પામી છે। આભાર શક્તિસિંહ વિગતો બદલ।